આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત લબ્ધી સુરેશ્વરજી મહારાજા મુંબઈ ખાતે પધારવા માટે વિનંતી થઈ અને પૂજ્યશ્રીએ મુંબઈને પવિત્ર કરવા માટે, મુંબઈને પોતાની વાણીના ધોધથી અને પરમાત્માના શાસનના આકર્ષણથી લોકોને પમાડવા માટેનો એક સદપ્રયાસ શરૂ કર્યો. શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસિંહ એમના આગ્રહના કારણે સાહેબ ત્યાં પધાર્યા અને મુંબઈના કોટની અંદર, કોટ નામનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સાહેબની સ્થિરતા થઈ. આ પૂર્વે અનેક ઠેકાણેથી જેવું કોટમાં સાહેબ પધાર્યા એવું તરત જ સાંતાક્રુઝ, વિલેપાર્લા, માહિમ, ભાઈખલ્લા, ગોડીજી, ઝવેરી બજાર, કાલબાદેવી, પાયધુની વગેરે, ભુલેશ્વર વગેરે આ બધા સ્થાનોથી મહાત્માને વિનંતી કરવા માટેના ત્યાંના મોવડી મંડળો હાજર થયા. એવું લાગ્યું કે જાણે મુંબઈ કાગ ડોળે સાહેબની રાહ જોઈ રહ્યું હતું. આપણે આ પરિસ્થિતિને છે ને અત્યારે એકદમ બેસ્ટ કદાચ સંવેદી નહીં શકીએ, કારણ કે અત્યારે આપણે એટલા બધા અબન્ડન્સીમાં છે કે બધું જ આપણને સહેલાઈથી મળી રહે છે. એક મોટા આચાર્ય ભગવંત આજે પધાર્યા, આપણને આનંદ થાય, ત્યાં બીજા મહાત્મા પધારે, ત્રીજા પધારે, ચોથા પધારે, એટલે આપણને એટલી બધી અબન્ડન્સી મળતી જાય છે કે આપણા મનની અંદર એનું વેલ્યુએશન જે છે, એની ભૂખ જે છે એ કદાચ એટલે અંશે આપણે જાગૃત નથી કરી શકતા. અલબત્ત ભાવતી વસ્તુ જેટલી ખાઓ એટલી વધારે ગમે, આ એક થિયરી છે. પરંતુ સમહાવ ધર્મના ક્ષેત્રમાં અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે, બહુધા બધી જ છે આવી વાત નથી, પણ બહુધા આપણે ત્યાં સ્થિતિ આવી છે કે કોઈ પણ ક્રિયા કે કોઈ પણ યોગની બહુલતા થવા લાગે એમ આપણી માટે એ થોડું રૂટીન થવા લાગે. પણ એ સમયનું મુંબઈ આવું ન હતું. એ સમય એ ભૂખનો સમય હતો. મહાત્માઓની સંખ્યા કમ્પેરેટિવલી ઓછી, મહાત્માઓના પગલાં, ચાતુર્માસ, એમાંય આવા વિશાળ પરિવાર સાથે મહાત્માઓ પધારવું એ બધું શહેરોમાં પણ બહુ દુર્લભ હતું, ગામડાઓમાં તો કેટલું દુર્લભ હશે. અને એટલે મુંબઈએ બહુ જ વિનવણીપૂર્વક તમામ સંઘોએ સાહેબજીને પધારવા માટેનો આગ્રહ કર્યો. સાહેબે કોઈને નિરાશ પણ ન કર્યા અને અનેક જગ્યાઓએથી સાહેબને જ્યાં જ્યાંથી વિનંતી આવી ત્યાંથી સાહેબ એમને સંતોષવા લાગ્યા. વિશાળ રસાલા સાથે અનેક ક્ષેત્રોમાં સાહેબ વિહાર કરવા લાગ્યા. એ સમયે પૂજ્યશ્રીના નાકમાં કેટલાક સમયથી હાડકી વધતી જતી હતી. હવે પ્રવચન આપે ને ત્યારે આ વધતી જતી હાડકી એ એમને ખૂંચતી અંદર અને બહુ વેદના થતી. ઘણા દિવસ પછીથી કેટલાક લોકોને એવું લાગ્યું કે સાહેબ બોલતા નથી પણ કંઈક તકલીફ લાગે છે, કારણ કે બહુ વિદ્વાનો આવતા પ્રવચનમાં. એટલે બધાએ સામેથી પૂછ્યું, એમાં જ ડૉક્ટર વગેરે હતા, એટલે તરત જ એમણે કાળજીપૂર્વક તપાસ કરીને ઓપરેશનની સલાહ આપી. સાહેબની ના આવી પહેલાં, પરંતુ શ્રાવકોના આગ્રહથી સાહેબે ત્યાં કોટના વિસ્તારમાં જ ઉપાશ્રયમાં સાવધાનપૂર્વક ઉપાશ્રયમાં જ ઓપરેશન કર્યું. વેદના અસહ્ય હતી, પરંતુ સામે સાહેબની શાંતિ અને સહિષ્ણુતા એ પણ ગજબ હતી. ત્યાંથી સાહેબ વિહાર કર્યો, લાલબાગ વગેરે ગયા. 15 દિવસની સ્થિરતા લાલબાગ, ત્યાર પછી ગોડીજી, આમ કરી અને અલગ અલગ ઠેકાણે મહાત્માઓને પણ પછી પર્યુષણા વગેરે માટે મોકલ્યા. અને ત્યાર પછીથી મુંબઈની અંદર સૂત્ર વાંચના સાહેબે શરૂ કરી. તત્વપિપાસુ વર્ગ બહુ સારા પ્રમાણમાં, અને એના કારણે સાહેબે આવશ્યક સૂત્ર અને વાસુપૂજ્ય ચરિત્ર આ બંને ગ્રંથો વાંચવાના શરૂ કર્યા. પ્રશ્નોને એવી રીતે ચર્ચતા કે એક પ્રશ્ન પૂછે અને અનેક પ્રશ્નોનું સમાધાન થઈ જાય. સાહેબના પ્રવચનોની લય એટલી જબરદસ્ત થવા લાગી કે કેટલાક આત્માઓનો વૈરાગ્ય દ્રઢ થવા લાગ્યો. અને એના કારણે ઈશ્વરલાલભાઈ કરીને એક ભાઈ જેઓ ઘોઘાના રહીશ હતા, એ સાહેબ પાસે આવ્યા
એમણે એમના પરિવારની અંદર એમના દીકરા વગેરેના લગ્ન નક્કી થયા હતા, સગાઈ થઈ ગઈ હતી, લગ્ન થવાનું હતું, પણ આમને પ્રવચનથી એટલો બધો વૈરાગ્ય થઈ ગયો કે એમણે સાહેબ આગળ આવી ચતુર્થ વ્રતની બાધા લઈ લીધી. પરિવારમાંથી કોઈ નીકળવા દેતું નહોતું, એવો જાપતો હતો. તેમ છતાં પણ સાહેબે બરોબર એટલી વ્યાખ્યાન દ્વારા એમનામાં ચાનક જગાવેલી કે આ બધાની વચ્ચેથી સંસારની ભયાનકતા સમજવામાં આ લોકો ક્યાંય ઊણા ન ઉતર્યા અને પોતાના જીવનમાં અવિરતિના ભૂક્કા બોલાવવા માટે આ બધા જ તત્પર બન્યા. બધા સાહેબ પાસે આવ્યા અને સાહેબે આ બધાને કીધું, જે આવા 5 જણ કે 6 જણ ભેગા થયા અને સાહેબે આ બધાને જણાવ્યું કે તમે દીક્ષા ધર્મની અંદર વ્યવસ્થિત તૈયાર થાઓ, પછી આપણે આગળ વધીએ. હું સમજું છું કે તમે મહા મહેનતે અહીંયા આવ્યા છો, પણ મારી એવી ઈચ્છા છે કે હજી થોડો સમય સાથે રહી અને તમે ઘડતરની બાબતની અંદર જ્યાં સુધી પરાકાષ્ઠાએ કે વ્યવસ્થિત કક્ષાએ ન પહોંચો ત્યાં સુધી તમે મહાત્માઓની ભેગા રહો. આ રીતે વાત થઈ. મુંબઈનું ચાતુર્માસ બહુ સરસ રીતે 28 મહોત્સવ વગેરે સાથે ઉજવાયું. સ્વામી વાત્સલ્યો થયા, દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય વગેરેની અપૂર્વ આવક થઈ અને જેવું કારતક સુદ પૂનમનો દિવસ આવ્યો તરત જ સાહેબે પોતાનો વિહાર જાહેર કર્યો. મુંબઈને બહુ આકરું લાગ્યું, પરંતુ શેઠ જીવતલાલ પ્રતાપસિંહ એમને રાધનપુરથી પાલિતાણાનો સંઘ કાઢવો હતો, ચરી પાલિત. એમની અથાગ વિનંતી હતી અને એ ઉપરાંત સાહેબને પણ એવું લાગ્યું કે એક જ સ્થળે કેમ આટલું રોકાવું, સાધુ તો ચલતા ભલા. એ ન્યાયે સાહેબે તરત ત્યાંથી વિહાર કર્યો. અંધેરીના રસ્તેથી સાહેબ આગળ નીકળ્યા અને ત્યાં પેલા ભાઈ જે છે જેમને દીક્ષાનો ભાવ થયો હતો, ઈશ્વરલાલભાઈ, એમની દીક્ષા ભવ્ય રીતે થઈ અને જીવતલાલ પ્રતાપસિંહના બંગલાની અંદર જ સાહેબે ભવ્ય મંડપ તૈયાર કર્યો અને એમને દીક્ષા પ્રદાન કરી મુનિશ્રી યોગીન્દ્ર વિજયજી મહાત્મા એમનું નામ રાખ્યું. એ સાથે એમના પત્નીએ, ધર્મપત્નીએ, એમણે પણ ચતુર્થ વ્રત લીધું અને એમની દીક્ષાની છાબ એ એમણે જાતે ઉચકી અને એક સરસ મજાનું ધર્મપત્ની તરીકેનું કર્તવ્ય પણ એમણે અદા કર્યું. એ સમયે 19 વર્ષની નાની ઉંમરમાં એક ભાઈ આવ્યા, મણિલાલભાઈ, અને એમણે સાહેબને વિનંતી કરી કે સાહેબ મને નિયમ આપો, દીક્ષા ન લઉં ત્યાં સુધી 6 વીઘાનો ત્યાગ. અને સાહેબે એ પણ નિયમ આપ્યો. ત્યાંથી વિહાર કરતાં કરતાં સાહેબ દમણ, વલસાડ, બિલીમોરા, અમલસાડ, કચોલી થઈ અને નવસારી, સિસોદરા પધાર્યા. ત્યાં પણ એક ભાઈને દીક્ષાની ભાવના હતી જે બાલ્યવયથી સુસંસ્કારિત હતા, એટલે ગૃહ આંગણે જ એમને દીક્ષા કરવાની ઈચ્છા જાગેલી. ત્યાં સાહેબે પોષ સુદ છઠ સંવત 1985ના દિવસે દીક્ષા પ્રદાન કરી અને મુનિશ્રી હેમેન્દ્ર વિજયજી એવું નામ રાખી લક્ષ્મણસુરી મહારાજ સાહેબના શિષ્ય, લક્ષ્મણ વિજયજી મહારાજના શિષ્ય બનાવ્યા. ત્યાંથી સાહેબ ભરૂચ પધાર્યા. ભરૂચની અંદરથી સરસ મજાની શાસન પ્રભાવના કરી જલાલપુરમાં ગુરુમૂર્તિ કમલસુરી મહારાજ સાહેબના દર્શન કરી અને ત્યાંથી આગળ થોડી સ્થિરતા કરી અને આગળ વધતા હજી એક મુમુક્ષુને સાહેબ પાસે દીક્ષા લેવાનો ભાવ થયો. ભરૂચની જનતાએ આખો આ પ્રસંગ સરસ મજાનો માણ્યો. મુનિ સ્વામી ભગવાનના દેરાસરથી ભવ્ય મંડપની અંદર દીક્ષા થઈ અને સંવત 1985 પોષ વદ છઠના દિવસે અમૃતલાલભાઈને દીક્ષા આપી અને મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી એવું નામ રાખ્યું અને એમને ગંભીર વિજય મહારાજ સાહેબના શિષ્ય તરીકે જાહેર કર્યા. રાધનપુરથી સાહેબને જીવતલાલ પ્રતાપસિંહને ત્યાંથી સતત સંદેશા આવતા અને એટલે તાબડતોબ આ બધા વિહારો થયા. શ્રી સંઘ ચરીપાલિત સંઘ નીકળ્યો, પાલિતાણામાં પ્રવેશ થયો. પાલિતાણામાં પ્રવેશ થતાં જ મહાવદ દસમનો એ પ્રવેશ સાહેબની પુનિત છાયાની અંદર એક ભવ્યતમ સામયું નીકળ્યું, જેમાં ભક્તિસુરી મહારાજ સાહેબ પોતે ત્યાં હાજર હતા અને વિજય ભદ્રસુરીજી મહારાજ તેઓ પણ સાહેબની હારે, પન્યાસજી ખાંતિ વિજયજી મહારાજ સાહેબ, આ બધા સાથે રાસ રસાલા સાથે સરસ મજાની એ ચરીપાલિત સંઘની પૂર્ણાહુતિ થઈ. સાહેબે સિદ્ધાચલજીની યાત્રા કરી અને ઋષભદેવ ભગવાનના તાત્કાલિક ત્યાં ને ત્યાં નવા કેટલાક સ્તવનો સાહેબે ત્યાં રચ્યા. આગળ વધ્યા. બીજા 3 ભવ્યાત્માઓને દીક્ષાનો ભાવ થયો. એ ત્રણેયની દીક્ષા થઈ. મુનિશ્રી પદ્મ વિજયજી, મુનિશ્રી સત્ય વિજયજી અને એ રીતે 3 મહાપુરુષોની, મુનિશ્રી સુરેન્દ્ર વિજયજી
આ 3 દીક્ષાઓ ત્યાં થતાં આગળ ત્યાંથી સાહેબે વિહાર કર્યો. સાવરકુંડલા ગામથી સાહેબને વિનંતી થઈ. ત્યાંથી સાહેબ સાવરકુંડલા જવા માટે નીકળ્યા. ત્યાં એક મહાપુરુષને, એક શ્રેષ્ઠીને છરીપાલિત સંઘ કાઢવાનો ભાવ થયો. સાહેબે એને ઉના હજારાનો સંઘ કાઢવા કહ્યું. વિનંતી સાહેબને કરી. સાહેબ ઉના હજારાના છરીપાલિત સંઘમાં જોડાયા. ત્યાં પણ ઘણા આત્માઓએ વ્રતનું ઉચ્ચારણ કર્યું. ચિરસ્મરણીય બની જાય એવો આ શ્રી સંઘ જે છે એ સરસ મજાનો ઉના ખાતે સંપન્ન થયો અને સાહેબ પાટણ પધાર્યા. આપણને એવું લાગે કે આ બધું બહુ ફાસ્ટ જઈ રહ્યું છે, પણ એટલા માટે જઈ રહ્યું છે કે એક બહુ મહત્ત્વનો પ્રશ્ન જે છે એ આ પાટણના સાહેબના સ્થિરતા અને ચાતુર્માસ દરમિયાન આવ્યો. અત્યારે આપણે ત્યાં આ પ્રશ્નો આવી રહ્યા છે એટલે આ બહુ મહત્ત્વનો પ્રશ્ન લાગે છે. પરિસ્થિતિ એવી હતી કે પાટણના સંઘના કેટલાક લોકો સાહેબ પાસે સતત આ આખા એમના વિહારકાળ દરમિયાન આવતા, બહુ જ આગ્રહપૂર્વક સાહેબને પધારવા માટે વિનંતી કરતા. પાટણનું યુવક મંડળ એ સમયના શિક્ષણના ઝેરી વાયરાના કારણે અને કેટલીક ગેરમાન્યતાઓ, લોકોની ચડામણી અને પોતાના અહંકાર અને એક ભ્રમના કારણે આ બધા લોકોએ પાટણની અંદર વાતાવરણને, સંઘના વાતાવરણને કલુષિત કરવાનો બહુ મોટો યત્ન કર્યો. તકલીફ એ પણ થઈ કે એમના મતને સમર્થન આપવાવાળા લોકો પણ ધીરે ધીરે વધતા જતા હતા. મત એવો હતો કે એમને એવું લાગ્યું કે પાટણની અંદર કોઈ પણ વ્યક્તિએ જો દીક્ષા લેવી હોય તો એણે સૌથી પ્રથમ અમારી અનુમતિ લેવી પડે, આ પાટણના જે યુવક મંડળના જે લોકો છે એની, અને અમે 1 મહિના સુધી એની કસોટી કરીએ પછી એની દીક્ષા થાય. અને જો આવું કોઈ ગુરુ ભગવંત ન માને અને તેમ છતાં પણ દીક્ષા એ આપે તો આપણે એને સંઘ બહાર મૂકશું પાટણની અંદરથી અને દીક્ષા નહીં થવા દઈએ. આ બધું વિચારવાનું કારણ શું? કારણ કે એમના મતે દીક્ષા ધર્મ એ એટલો બધો વધતો જાય છે અને એની અંદર ક્વોલિટી કંઈ જોવાતી નથી અને આ બધો બગાડો થઈ રહ્યો છે. લોકોને ફોર્સ લાવવામાં આવે છે અને બાળ દીક્ષાઓ થાય છે, વૃદ્ધોની દીક્ષા થાય છે. એ લોકો કર્તવ્યપરાયણ નથી રહેતા, પોતાની જવાબદારીથી ભાગી જાય છે. આ ભાગી જવું એ ધર્મ નથી. સંન્યાસી બનવું એ આંતરિક વિષય છે. એની માટે બાહ્ય આડંબરો આટલા બધા છોડવાની શું જરૂર છે? આવી અનેક વાતો, આજે આ બધી વાતો આપણને આપણી આજની જનરેશનના મોઢેથી બહુ જ વ્યવસ્થિત રીતે સાંભળવા મળે છે અને આપણે બધા ઓલમોસ્ટ લાચાર બની અને એવું વિચારીએ કે હવે શું કરવાનું, આપ ફાટ્યું છે, ક્યાં થીગડું આપવા જઈએ. દીક્ષા ધર્મનો અનહદ વિરોધ થતો. પાટણની અંદર 2 પક્ષ પડી ગયા. એમાંથી જે પક્ષને મૂળભૂત પરંપરાઓને ટકાવીને રાખવી હતી એ પક્ષનું નામ શાસન રસિક પક્ષ એવું થયું. હવે આ શાસન રસિક પક્ષની અંદર અનેક શ્રેષ્ઠીઓ, વૃદ્ધ પુરુષો અને બીજા ઘણા બધા સંઘના લોકો, પરંતુ આ સામે યુવક મંડળ, યુવાનોનું જોર વધારે, યુવાનોની વાતો પણ એ રીતે નીકળે કે સામો સાંભળવાવાળો પણ એનાથી આવર્જિત થઈ જાય અને પોતે પણ પોતાની વિચારધારા બદલાવા લાગે. વૃદ્ધોને ચિંતા મુખ્યતયા એ ન હતી કે આપણી સામે આ લોકો પડ્યા છે. એમને મુખ્ય ચિંતા એ હતી કે આખો ને આખો પ્રભુનો માર્ગ જે દીક્ષા ધર્મ ઉપર આધારિત છે એ દીક્ષા ધર્મનું અવમૂલ્યન એની પરાકાષ્ઠાએ થઈ રહ્યું છે. શ્રાવકો ઉઠી અને દીક્ષા લેવી કે નહીં એ નક્કી કરશે. શ્રાવકો દીક્ષાર્થીની યોગ્યતા ચકાસશે. આ બધું કઈ રીતે ચાલશે? પણ બધું થઈ રહ્યું હતું. હવે કોઈ પ્રખર આચાર્ય ભગવંત જડબાતોડ જવાબ આપવા માટે જ્યાં સુધી અહીંયા ન પધારે ત્યાં સુધી એમને પોતાની કક્ષા એવી નથી લાગતી કે આપણે આને ઓવરરૂલ કરી શકશું. અને એ સમયે નજર ફેરવતા સતત એમને પૂજ્ય લબ્ધિસુરીશ્વરજી મહારાજા એ આશ્રય સ્થાન દેખાયા. વારંવાર વિનંતી કરી. સાહેબને ખ્યાલ આવ્યો, સાહેબને પણ એવું લાગ્યું કે વાત સાચી છે, જવું જ જોઈએ આવા સમયે, અને પૂજ્યશ્રીએ પાટણમાં પ્રવેશ કર્યો. એટલું ભવ્યતમ સામયું આ શાસન રસિક પક્ષવાળા લોકોએ કર્યું. પાટણના ઘરે ઘરે લબ્ધિસુરી મહારાજ સાહેબ પધારે છે આવો એક ક્રેઝ જાગ્યો. ત્યારે કોઈ વોટ્સએપ, સોશિયલ મીડિયા નહીં હશે.
ત્યારે ખરા અર્થની અંદર જે પ્રભાવકતા અને જે ગુડવિલ છે ને, આચાર સંપન્નતાની, વિચાર સંપન્નતાની, પ્રભાવકતાની, એ ગુડવિલ એ વોટ્સએપનું કામ કરતું હતું. એટલી બધી સાહેબ માટેની લોકોની અંદર લાગણીઓ કે સાહેબ આટલા બધા શાસન પ્રભાવક કાર્યો કર્યા છે. હવે આ પ્રશ્નને તો સાહેબ ડેફિનેટલી સોલ્વ કરી જ શકશે. અને એટલી લાગણી જન્મી. એ સમયે પાટણની અંદર સાહેબનું જે સામૈયું થયું, એમ કહેવાય છે કે પાટણના ઐતિહાસિક સામૈયાઓમાંનું એક એવું એ સામૈયું થયું. લોકોને ખૂબ અપેક્ષા હતી સાહેબ પ્રત્યે. અને લબ્ધીશ્વરી મહારાજ સાહેબ એ કોઈ આવેશમાં આવી અને કામ પતાવવાના આશયથી એ રીતે નહોતા આવ્યા. એ બહુ પ્લાનિંગ લઈને આવ્યા હતા. અને એના કારણે એમણે પ્રવચનો શરૂ કર્યા. ઠેર ઠેર અલગ અલગ લત્તાઓમાં જઈ અને સાહેબ પ્રવચન કરે, પણ ક્યાંય કોઈ ખંડનની વાતો ન કરે. સતત મંડણની વાતો. મંડણ એટલે શું? તો કે પરમાત્માના દીક્ષાધર્મનું મંડણ. દીક્ષાધર્મ કેમ મહત્ત્વનો છે? આપણા સુધી પરમાત્માનું શાસન કોણે પહોંચાડ્યું? દીક્ષા એ કેટલી ઉત્તમ ધારા છે કે જે ક્યારે પ્રગટે, અંદરમાં કેવો વૈરાગ્ય પ્રગટ થાય, સંસારથી કેવી વિરક્તિ થાય, આ બધી વાતો. ગુરુકુળ વાસની અંદર અમને અમારા ગુરુ ભગવંતોએ કઈ રીતે સાચવ્યા હતા અને કઈ રીતે અમારી કક્ષાને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એ ગીતાર્થતાપૂર્વક સમજીને ઊંચે લાવતા હતા. આ બધી વાતો પ્રવચનની અંદર અલગ અલગ સૂત્રો, અલગ અલગ આગમ ગ્રંથોના અન્વયે આ આખી વાતો થતી પ્રવચનમાં. એટલો બધો માહોલ પાટણમાં જામવા લાગ્યો કે જાણે દીક્ષા ધર્મ એ લોકોને સર્વસ્વ લાગ્યો. સામે પક્ષે કોઈને વાંધો ન આવ્યો, કારણ કે એ લોકોને એમ જ લાગ્યું કે સાહેબ તો વાત જે કરે છે એમાં કંઈ ખોટું છે જ ક્યાં. અને એમણે પણ કોઈ જાતનો મોટો વિરોધ ન કર્યો, કારણ કે એક તો લબ્ધીસુરી મહારાજ એક બ્રાન્ડ કહી શકાય, એ એવી કક્ષા. અને બીજી બાજુ સાહેબની કોઈ વાતોમાં ક્યાંય એમની નિંદા નહીં, તો કયા પોઈન્ટ ઉપર એ લોકો ઝઘડો કરે. એટલે સ્માર્ટલી સાહેબ પોતાના કાર્યની અંદર આગળ વધતા ગયા. એમણે હૃદય જીતવું હતું, વ્યક્તિઓને નહોતા જીતવા. એ પછીથી સાહેબ પાસે મુંબઈના ચાતુર્માસ દરમિયાન એક યુગલ એમને સાહેબથી વૈરાગ્ય થયો પ્રવચનથી, અને સાહેબ પાસે આવ્યા અને દીક્ષાની માંગણી કરી. સાહેબે ચકાસ્યા અને એમને લાગ્યું કે 100% યોગ્ય છે. અને સાહેબને વિચાર આવ્યો, એમણે એ ભાઈને વ્યક્ત કર્યું, એમના પરિવારને, કે જો તમને વાંધો ન હોય તો મારી એવી ઈચ્છા છે કે તમારી દીક્ષાના કારણે આ પાટણનો જે દીર્ઘ પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન છે, એ પ્રશ્નનું નિરાકરણ લાવીએ. તમને થોડી તકલીફ પડશે, આ યુવક મંડળ કદાચ તમને હેરાન પણ કરે, બની શકે, પણ એક વસ્તુ સમજીને ચાલો કે પરમાત્માના શાસન પર આવેલી આફત અથવા પરમાત્માના શાસનની સામે ઉઠેલી આંગળી એને ટોલરન્ટ લેવલ પર રાખવી, એટલે કે ચલાવી લેવી, અને ધર્મ કરવો, એ બે એક સાથે શક્ય ન બને. આપણા ઘરે આગ લાગી હોય અને આપણે મીઠાઈઓ ખાતા રહીએ, એ શક્યતા જ નથી. એટલે મારી તમને એવી ભલામણ છે ને મારે તમને એવું જણાવવું છે કે જો તમને વાંધો ન હોય પરિવારને, તો આ પ્રશ્નને આપણે સામી છાતીએ લડી અને સોલ્વ કરીએ. પરિવાર એક મતે સાહેબની નિશ્રાની અંદર આ પ્રસંગ કરવા માટે સહમત થયો. ધન્યવાદ એ પરિવારને પણ આપીએ કે જે પરિવારે આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં, પોતાનું ઘર આંગણે પોતે અતિ સમૃદ્ધ હોવા છતાં ઘર આંગણે દીક્ષા ન કરતા આ પ્રશ્ન માટે પોતાના પરિવારને અહીંયા રોકી અને દીક્ષા આપવા માટેની અનુમતિ અથવા દીક્ષા આપવા માટેની સાહેબની વાતને સ્વીકારી. જબરદસ્ત વિરોધ થયો, જેટલો મોટો વિરોધ. હવે સાહેબનો ટોન બદલાયો, હવે લડાયક મૂડમાં આવ્યા. આ ગિયર ચેન્જ કરવું એ મહાપુરુષોના જીવનની અંદરની એક બહુ મોટી એવી એક ક્ષમતા છે કે જેને સામાન્ય માણસ ઓળખી પણ ન શકે, પરખી પણ ન શકે. અચાનક સાહેબનું ગિયર ચેન્જ થયું અને જે મહાત્મા શાંત ચિત્તે બધાને દીક્ષા ધર્મનું મંડન કરતા હતા, હવે એ સતત દીક્ષાના વિરોધ કરવાવાળાની સામે આપણે અગર માયકાંગલા અને નિર્માલ્ય થઈને આજે બેસી રહ્યા તો ભવિષ્યની પેઢી એ આપણને સાવ અને સાવ નકામા, નિર્માલ્ય, આરોપી અને દોષી ગણશે. આપણે ઇતિહાસમાં આપણું નામ રોશન ન કરી શકીએ એવું બની શકીએ. પણ એટલું ચોક્કસ છે કે આપણા નામે કાળી ટીલી ચોંટી જાય એટલા નમાલા થઈને બેસવું, એટલા માયકાંગલા થઈને બેસવું એ આપણને શોભાસ્પદ નથી જ.
તમારે કરવાનું કાંઈ નથી, શસ્ત્રો લઈને નથી આવવાનું. આપણે આ દીક્ષાના પ્રસંગને એવો જાજરમાન ઉજવવો છે, એટલો જબરદસ્ત રીતે ઉજવવો છે કે આ પ્રસંગને જોઈ અને સામા વ્યક્તિઓ, વિરોધી વ્યક્તિઓ શાંત અને શમી જાય. હવે શાંતિની વાતો ન હોય. હવે જ્યારે યુદ્ધના મેદાનમાં છીએ ત્યારે લડાયકતાની જ વાતો હોય. અહીંયા શાંતિની વાતો ન હોય, કારણ કે હવે પર્યાય તમારી પાસે શું માંગે છે, પ્રસંગ તમારી પાસે શું માંગે છે, તમારે એ આપવું જોઈએ. જીન શાસન એ પર્યાયવાદી શાસન છે. અહીંયા પર્યાયો પ્રમાણે આપણા કર્તવ્યો બદલાય. અને એ રીતે એમણે એવો જુસ્સો ચડાવ્યો કે એમની દીક્ષાની અંદર એમ કહી શકાય કે આખું પાટણ ઉમટ્યું. વિરોધ પક્ષની પાસે કઈ રીતે વિરોધ કરવો એની વિચારણા કરવા માટેનો પણ સમય ન રહ્યો. અને હજી એ લોકો કંઈક વિરોધ માટે વિચારણા ચાલુ કરે એ પૂર્વે સાહેબે દીક્ષાના આગલા દિવસોના પ્રસંગની અંદર એક જબરદસ્ત મોટું પ્રવચન ગોઠવી દીધું, જેની અંદર આવી રીતે જે લોકો શાસનનો વિરોધ કરે, શાસનના સિદ્ધાંતોનો, એમની ભયંકરતા, ભવિષ્યની દુર્ગતિઓ શું હોઈ શકે છે, એના ઉપર આખું પ્રવચન લીધું. એટલે જે રહ્યું સહ્યું સમર્થન મળતું હતું એ લોકોને એ પણ સાફ. અને એમાં લપતિસુરી મહારાજ સાહેબ પ્રવચન લે એટલે શું હોય. અને એના કારણે એ લોકોની આજુબાજુની ખેડાણ ભૂમિ એ પણ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ. એ લોકો એકલતામાં આવવા લાગ્યા, એમની અંદર પણ ફાટા પડવા લાગ્યા. સાહેબે ક્યાંય કોઈનો સીધો વિરોધ ન કર્યો, પરંતુ પોતે જે કરવું હતું એ કરીને રહ્યા. સતત બોલતા રહ્યા કે સિદ્ધાંતોનો વિરોધ કરનારા સામે શાંતિની વાતો કરવી એ અધર્મ છે. જ્યાં એનો પર્યાય લાગે છે કે હવે આપણે ચોક્કસપણે આ વાત દાબી દેવા જેવી છે, તો દાબવી એ જ ધર્મ છે. અહિંસાની વાતો એ જ કરી શકે જે અવસરે હિંસા કરી શકે. પ્રસંગ જ્યારે તમારી પાસે માંગે છે, દેવગુરુ ધર્મ પ્રત્યેનો અને રાષ્ટ્ર પ્રત્યેનો તમારી પાસે જ્યારે પ્રશ્ન છે, એ સમયે ખરી અહિંસા એ જ છે કે એ સમયે હિંસા થાય. આવી ગૂઢ વાતો, કોઈ શબ્દોને પકડી અને રહસ્ય સમજ્યા વગર આ વાતોને લેવી, એવી ભૂલ આપણામાંથી કોઈ નહીં કરે હું સમજું છું અને માનું છું, એ વિશ્વાસ સાથે મૂકું છું. પરંતુ આ ગીતાર્થતા અવસરોચિત કાર્ય કરવું અને સિદ્ધાંતની રક્ષા કરવી, એ માટે લપતિસુરી મહારાજ સાહેબે જે કાર્ય કર્યું, શું પરિણામ આવ્યું એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.